તો એક સુંદર મજાનું જંગલ હતું. જંગલમાં એક લાડો ચીડિયા અને એના બે બચ્ચા રહેતા હતા. એક હતો ચિંકુ અને એક હતો મિંકુ. તો મમ્માએ એટલે કે એની લાડો ચીડિયાએ બંને બચ્ચાઓને ટોયઝ આપ્યા હતા, ગેમ્સ આપી હતી આટલી બધી રમવા માટે. અને મમ્માએ સમજાવ્યું હતું કે બચ્ચાઓ તમે આ ગેમ્સને રમી લ્યો, એટલે એક ગેમ રમી લો એટલે એને મૂકી દેવાની એની જગ્યાએ, પછી બીજી કાઢવાની, બીજી રમી લો, પછી એ મૂકી ને પછી ત્રીજી લેવાની. તો ચિંકુ મિંકુ બંનેએ કીધું ઓકે મમ્મા. પછી મમ્મા તો ગઈ એના કામ માટે બહાર અને મિંકુએ તો એવું જ કર્યું. બધા ગેમ્સ લે એક પછી એક રમતા જાય અને જે ગેમ ના રમવી હોય એ મૂકતા જાય પેક કરીને. અને ચિંકુએ તો કેવું કર્યું, બધી ગેમ્સ એક સાથે ખોલી નાખી, બધા ટોયઝ લઈ લીધા એક સાથે અને વેર વિખેર કરી નાખ્યા અને ઘરમાં તો ઉડાડી દીધા. કોઈ રમકડું ત્યાં ઉડે ને કોઈ રમકડું ત્યાં ઉડાડ્યું ને કોઈ તો સોફા નીચે ઘૂસી ગયા. પછી એક દિવસ કેવું થયું, ચિંકુ પાસે તો એક પણ રમકડા ના બચ્યા, કેમ કે એને તો બધા રમકડા ઉડાડતો હતો, ક્યારેય સાચવીને નતો મૂકતો, પેક કરીને નતો મૂકતો. અને મિંકુ પાસે તો આટલા ટોયઝ બધા એવા ને એવા હતા સરસ, કારણ કે એ તો બધા રમકડા પ્રેમથી વાપરતો હતો, સાચવીને વાપરતો હતો. પછી એક દિવસ એ લોકોના ફ્રેન્ડ્સ આવ્યા તો એમને કીધું કે ચિંકુ મિંકુ અમને તમારા ટોયઝ આપશો, શેર કરશો, અમારે રમવું છે. તો મિંકુએ કીધું યસ હું તો શેર કરીશ. તો મિંકુએ તો આટલા બધા ટોયઝ કાઢ્યા અને એમના ફ્રેન્ડ્સ તો ખુશ થઈ ગયા. પછી ચિંકુને કીધું ચિંકુ તું તો તારા ટોયઝ બતાવ. શું થયું ખબર છે, ચિંકુ પાસે એક પણ ટોયઝ નતું, કારણ કે એને તો બધા ટોયઝ ઉડાડી દીધા હતા, વેર વિખેર કરી નાખ્યા હતા. પછી તો ચિંકુ તો અપસેટ થઈ ગયો અને એટલામાં તો છે ને એની મમ્માએ પૂછ્યું બચ્ચાઓ હું નવી ગેમ્સ લાવી છું તમારા માટે, જેને પોતાના જૂના રમકડા સાચવીને રાખ્યા હશે એને જ આપીશ. તો મમ્માએ જોયું ચિંકુ પાસે તો એક પણ ગેમ પ્રોપર નથી, કોઈનું પેલું ખોવાઈ ગયું, કોઈનું પેલું ખોવાઈ ગયું. અને મિંકુએ તો બધા ટોયઝ એકદમ સાચવીને વાપર્યા હતા, એટલે મિંકુને તો એની મમ્માએ બીજા આટલા બધા ટોયઝ આપ્યા. એટલે મિંકુ તો એકદમ હેપી થઈ ગયો અને ચિંકુ અપસેટ થઈ ગયો. ચિંકુને સમજાઈ ગયું કે જો મેં પણ મારી મમ્માની વાત માનીને બધા ટોયઝ સાચવીને વાપર્યા હોત તો આજે મારી પાસે પણ આટલા બધા ટોયઝ હોત. એટલે હંમેશા આપણે આપણા મમ્મા ડેડાની વાત માનવી જોઈએ.